વૃદ્ધાશ્રમના જન્મ એમનેમ નથી થતા. વૃદ્ધાશ્રમમાં મોકલવા માટે માત્ર દીકરાનો વાંક હોય છે એવું હું નથી ગણતો. એક ડોસી બીમાર પડે છે અને તેનો દીકરો વિદેશમાં કમાવા માટે ગયો હોય છે, ત્યારે આજુબાજુના વ્યક્તિઓ, આડોશી પાડોશીના વ્યક્તિઓ દીકરાને વિદેશમાં ફોન કરીને સમાચાર મોકલાવે છે કે તમારી માં બીમાર પડી છે અને ગણતરીના શ્વાસ ચાલી રહ્યા છે. જો તમારે તમારી માનું છેલ્લું મોઢું જોવું હોય તો વહેલી તકે આવી જજો. ને આ સમાચાર જે દીકરો સાંભળે છે એટલે તે માને ત્યાં સંદેશો મોકલે છે કે મારી પાસે ત્યાં આવવાનો સમય નથી, મારે અહીંયા કામ ઘણા છે એટલે હું ત્યાં નહીં આવી શકું, અને કદાચ મારી માનું મૃત્યુ થઈ જાય તો મ્યુનિસિપાલિટી વાળાને કહી દીધું કે માના અગ્નિ સંસ્કાર કરી નાખે. અને આ વાત જે ડોસી સાંભળે છે એટલે ડોસીને આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગે છે. અને ત્યારે ડોસીની બેનપણી ડોસી પાસે આવીને એમ કહે છે કે તારો દીકરો જ્યારે યુવાન હતો, તારા ખોળામાં હતો, ત્યારનો સમય યાદ કર, ત્યારે તે એને બરાબર સંસ્કાર આપ્યા હતા. અને જો કદાચ તે તેને સારા સંસ્કાર આપ્યા હોત તો આજે તારે આ સમય ન જોવો પડે. એટલે આજે મારે ટેકનોલોજી વાળી માઓને ખાલી એટલું જ કહેવું છે કે તમારા દીકરાઓને થોડીક ફેસિલિટી ન મળે ને તો કઈ વાંધો નહીં, પણ એને સંસ્કાર આપવાનું ભૂલતા નહીં. એટલે અમારો કવિ દાદ કવિતા લખી છે કે ધ્યાન રાખજો ને વૃદ્ધાશ્રમ તૈયાર જ છે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.